અરે મજા મજામાં મમલી બેન ના તો બહુ સાંભળું છે, એમ થાય કે રૂબરૂબ કેદી મળું અને અમે બે દેશીડિયું છે પણ આજ બે ભેગી થઈ ગયા એને રાહ જોતું હોય ને વિજયભાઈ ત્યાં જ જવાની મજા આવે. તેડવા વાળા તો હજારો લોકો છે, તેડવા વાળા હજારો છે. આ દુનિયામાં નીકળ્યા ને તો એવું ખબર પડી કે આપણી રાહ ઘણા જોવે છે. મારા હયે હરખનો માયા રે મારા ઘેર આવાયા પધારા. દુનિયામાં મને કાંઈ નથી જોતું. મારા જે સાદા ડ્રેસમાં મને સંતનો જીવન મળ્યો છે ને બસ એ જ મને બધેથી મૂલ્ય છે વિજયભાઈ. સો ગાવે જ્યાં તુજને સમરું સાંભળજે મારો સાદ, ત્યાં ધાબડી લઈને દોડજે માં નાભીનો સુણી નાદ. એનો નાભી વાળો નાદ કેવડો હોય છે દીકરાનો. ખોટે ખોટે હસી શકે પણ ખોટે ખોટે રડી ન શકે. રડવા માટે તો તમારે નાભીના દરવાજા ખોલવા જ પડે. ત્યારે અહીંથી અહીંયા કઈ કઈ નડિયું માંડેલી નથી. બસ શાંતિ. મજા મજા બેન, તમને મળવાનું થઈને તો ઘણું. અરે મજા મજામાં. તમને કેમ છે? અરે બહુ મજા. તમે આવ્યા એટલે તો બહુ જ મજા આવે. તો બસ માતાજીએ ભેગા કર્યા. તો હવાની રાહ જોતી હતી. એ માં બેરિયા વાળીએ ભેરા કર્યા. મેં વિજયભાઈને કીધું તું, મેં કીધું મારા મમલી બેન ને મળવું છે. મને કે આપણે લગભગ ભગવાન ભેરા કરશે ને તો તમારે ધીરે જરૂર 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 મારે નેહડે આવવાનું છે. અને હું છે ને બેન એ પસંદ કરું ને એ આઈમાને ગમે તે 5 ગોળી જમાડીને જ હું પસંદ કરું છું. તો મને આ તમે આવ્યા ને હું મોઢે મીઠી નથી મારતી પણ મારા મોટા દીકરાને બહુનું શ્રીમત હતું ને તે મેં 51 આવીને બોલાવ્યું હતું. હા એ જયમાં પછી 22 રાંદલમાના લોટા તેડ્યા ને જે કથા કરીને બાઈને શ્રીમત કર્યું મેં. એટલે હું પહેલેથી આઈમાં આવ્યું તમને માનું છું. અને મને આઈમાને દેખું ને ત્યાં મને એમ થાય કે મારી માં જ છે. અને મને આઈમાના જ આશીર્વાદ છે. બહુ જ સાંભળું અને મમલી બેન ના તો બહુ સાંભળું છે, એમ થાય કે રૂબરૂબ કેદી મળું અને અમે બે દેશીડિયું છે પણ આજ બે ભેગી થઈ ગયા. મારી ઈચ્છા નહીં પણ લોકોની કે ભાઈ બંને દેશી અવાજ એક સાથે હોય ને તો મજા આવે. એટલે મમલીબેનને આમ તો 3 વાર એમના નેહેડે ગયો, ગીતો સાંભળ્યા માતાજીના. વિજુબેન તમારે ત્યાં પણ આમ તો 2 વાર ના 3જી વખત. અને આજે આમ તો આહિરનો ખોરડો એમાં આઈમાની પધરામણી થઈ છે. એ પણ મારા ભાગ્ય હરખ કહેવાય. હા મારા ભાગ્ય હારો કે હું તેડાવતી નોતરા દેતી તો આઈમાં માર ઘીર આવતા. આજ હમેથી કીધું તમે કે મમલીબેન તમારા ઘરે આવે છે ને આપણે બધા હારે આજ ભેગા થઈ અને મળશું. તો એથી ભાગ્ય કેવા ભાઈ. વાતળિયું વગર તાણ્યું જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતળિયું. આનંદ કરવો છે. 2 ગીતો ગાવા છે ને મિત્રો. વિજુબેનને ઘરે રાજકોટ ખંડેરી સ્ટેડિયમ છે ત્યાં આમ તો ખંડેરી ગામની અંદર મમલીબેન ને વિજુબેન બંને દેશી સૂર દેશી અવાજ વર્ષો પહેલાંની ગાય કે કદાચ એઆઈની સિસ્ટમ આવી છે, એઆઈ ટેકનોલોજી છે પણ કદાચ આવો પ્રાચીન અવાજ જૂનો અવાજ સાંભળવા ન મળે ભવિષ્યમાં. એટલા માટે એવી એક ઈચ્છા હતી અમારી, લોકોની ઈચ્છા હતી કે બંને દેશી ગીતો, દેશી લગ્ન ગીતો, લોકગીતો એ માતાજીની અનેક પરજ કહે છે, ચરજ કહે છે, બધું આજે સાંભળવું છે અલગ અલગ સેશનની અંદર. પણ વિજુબેનને ઘરે છે થોડી આમ તો આહિરનો આવકારો. મોટી મોટી મેળીઓએ જે દીધો તો જાકારો તેદી ઝૂંપડીએ એ કીધું કે જીવન પધારો રે દેવકીજી તારો દીકરો. બીજું તમે એકાદું સંભળાવો પછી શરૂઆત કરીએ. હે હે લંભારીને હું અરે મારા હયે હરખનો માયા રે મારા ઘેર આવાયા પધારા.
એને મેળ્યું ના મોલ રે મારે ઘેર અરે મારે ઘેર આવાયું પધારા આયું પધારા. ખરેખર વિજયભાઈ, જ્યાં જ્યાં ભાવ છે, ભક્તિ છે, વિશ્વાસ છે, ત્યાં ત્યાં પણ આયુ જાય છે. કલિયુગ હોય કે સતયુગ હોય, એને જાવું પડે જ. તમારા દ્વારા કયો કે ભેરિયાવારીના આશીર્વાદ કયો કે હમીરભાઈ ઓડેદરાના આશીર્વાદ કયો કે મા ભગવતીના કયો, આજ જ્યાં જ્યાં માએ પહોંચાડ્યા તો આવા આવા આપણી કોઈક વાટું જોતી હોય ને રાહ જોતું હોય ને વિજયભાઈ, ત્યાં જ જવાની મજા આવે. તેડવા વાળા તો હજારો લોકો છે, તેડવા વાળા હજારો છે. આ દુનિયામાં નીકળ્યા ને તો એવું ખબર પડી કે આપણી રાહ ઘણા જોવે છે, ઘણા દુખિયા છે. અને જ્યાં જ્યાં વિજયભાઈ અમુક વસ્તુ છે કે અંતરની વાતું જાણે છે જાય, તને કઈ કેવું પડે નહીં આય. એ કેવું તું અંતરની વાતું જાણે. માં જ્યાં જ્યાં પોકાર થાય ને ત્યાં માં પોગી જાય. શું કરવા ન પોગે? એને પોગવું પડે, એનો વિશ્વાસ સાચો છે. એટલે એવું વિચારતા હતા વિજુબેન કે માં આવશે. હું વિદ્યાના જોતી ને ત્યારે હું એવું વિચારતી કે વિજુબેન ને એકવાર મળવું છે, પણ ખબર નહીં આજ અચાનક વિજયભાઈ મળવાનું થઈ ગયું. મારા ભાગ્ય હારા ને આજ તમે અમારી ઘરે પધાર્યા. આપણે વિજુબેન નિમિત્ત માત્ર છે. આ ગોઠવણી સંપૂર્ણ માતાજી બધી ગોઠવણી કરતા હોય છે. હા, નાગબાઈમાંની ગોઠવણી છે. રાજેશ્વરી આપણે કહીએ છીએ, નાગબાઈમાં કહીએ છીએ. આ એક બ્રહ્માંડ છે. તો આપણે કેટલી પધરામણી શુભ મને. હા, શરૂઆત થઈ છે ને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ લોકગીત ગાયું એ પણ કંઈક એવું છે. ઝરમર ઝરમર મેહુલિયાની શરૂઆત થઈ ગઈ છે. જેમ ગીત ગાઈએ ને એમ મેહુલિયો પણ આવે ને. આ એક ગરબો છે, બ્રહ્માંડ છે. અખિલ બ્રહ્માંડનું સંચાલન એક ભગવતી કરી રહી છે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપત્તિ ન છત્તી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ઉદાનમ અપાનમ છેહી ને માતા ને પાતા ને ભાતા સનહી. આ પૂરું જ ન થાય. આ તો યાદી કરાવું, યાદી. આ પૂરું ન થાય, આનો અંત ન આવે. કવિએ અંત નથી. પણ વમલીબેન આમ શરૂઆતમાં આમ તમારી ગાયકી હતી, 1 વર્ષના હતા ત્યારથી આમ તો ગાતા હશો. બોલવાની શરૂઆત રાગથી થાય. ચારણ પરંપરામાં પહેલાં ગાયકી થાય, પછી બોલતા શીખે. તો અવાજ હતો, ગાયકી હતી, પણ માધ્યમ હતું. આ બે આપણે વિડીયો બનાવ્યા છે, મને નિમિત્ત બનાવ્યો છે. કેટલી લોકોની લાગણી કેટલી છે તમારા પ્રત્યે ત્યારબાદ દુનિયાની વિજયભાઈ. જો કે મેં કીધું ને કે હીરો તો જન્મે યા જન્મ જાતથી હીરા જ હોય. હીરાને કોઈ ટકોરની જરૂર ન હોય, પણ એને ઝવેરી મળે ને ત્યારે એની કિંમત થાય. એની કિંમત ત્યારે થાય. જગતને એવું જોતું હતું. અને રાફડા કે સુના નથી, હજી પણ રાફડામાં આયુ જાગે છે. કોઈ હાથ ભૂલે ચૂકે નાખે તો એ હજી એનું પરિણામ મળી જાય. પણ કહેવાનું મતલબ વિશ્વાસ છે, અહીંયા બધું છે વિજયભાઈ. આજે એક વિશ્વાસ તમને એવો હતો કે મમલીબેનને અમે ઉતારીએ ત્યારે અમને કંઈક બધા જોશે, પણ જોશે નહીં વિજયભાઈ. આજ તમારી દ્વારા, હમીરભાઈ ઓડેદરાના દ્વારા, મારી નાગબાઈની કંઈક હસીમ કૃપા તો મારા નેહડાની અંદર તમારી પધરામણી થઈ. અને પછી તો જે દુનિયાને જે ગમે છે આજની તારીખમાં એવા વાટ જોવે. જો આવી ભેરિયા વાળી સામે આવીને બેઠી. મમલીબેન છે ને, મમલીબેન પાસે જ્યારે ગવડાવું એ ચકલી હોય. એ મારો વિશ્વાસ. જો એક વિજયભાઈ વિશ્વાસ એવી વસ્તુ છે કે મારો એક અંદરનો નાદ એવો છે કે જ્યાં સુધી મારી માં નો આવે ને ત્યાં સુધી વિજયભાઈ મને મજા ન આવે. આ મારી અંતરની વાત છે. પછી કદાચ હું સામે ગાઉં ને તો મારા ભેરા જે મારા પરિવાર સગા વાલા છે એ ભેગા હોય સંબંધી, તો એ બધાને મોજ આવે. રૂબરૂ માતાજી આવે સાંભળવા, બધાએ જોયું છે. પછી વાછરે ધજા લઈને ગયા તો રૂબરૂ મારા વાછરા અને ઘોડાવાળાને ધક્કો થયો સામો. એ આખા બહીના બધા લોકોએ જોયું. આ મારો વિશ્વાસ. બાકી નથી જોતા મને પૈસા, નથી જોતી મને મારી દુનિયામાં મને કાંઈ નથી જોતું. મારા જે સાદા ડ્રેસમાં મને સંતનો જીવન મળ્યો છે ને, બસ એ જ મને બધેથી મૂલ્ય છે વિજયભાઈ. આમ તમારે કીધું કે આ કામ થઈ જશે, લોકો અનેક પ્રશ્નો લઈને પણ આવે, માં મારું કામ આ અટકેલું છે, આ નથી થતું. એ કેટલી કૃપા થઈ વિડીયો પછી દુનિયાની વિજયભાઈ. બે ઉદાહરણ આપો. એક બે નહીં, લગભગ લાખો, જેટલા લાખો એ વિડીયા જોયા છે ને એમાંથી 75% માણસોના વિશ્વાસે કામ થાય છે. હજી 15 દી પહેલાની જ વાત છે, નામ નહીં આપું દીકરાનું, મેરનો દીકરો છે, મોઢવારીઓ છે અને પોરબંદર રહે છે. છેલ્લા 4 મહિનાથી મારા વિડીયા તો 3 વર્ષથી જોતો હતો
અને જોતા જોતા મારા દીકરાને એવો કે ઈ વાછરાનો ઉપાસક છે. જે હું વાછરાનું ગાઉં એ તે કે માને મળવું એવો ઉપાસક લઈને એક નિયમ લઈને મારા ગાગવા ગેટે આવ્યો. વિજયભાઈ માણસ દ્વારા તમને કોક દી હું મળાવીશ. ઈ માણસ ગાગવા ગેટે ઊભો ને ત્યારે મને 70 વર્ષની ઉંમરમાં જોયા એની. અને જોયા ત્યારે મારા કપડાય બીજા હતા ને હું ખુદ મને આવીને મારા ઘરે પાછો ઈ જ માણસ મારા ઘરે આવ્યો. મારા ઘરે આવીને આમ હિંડોરા ઉપર બેઠી હતી ત્યારે 5 વર્ષની મારી આઈ નાગબાઈને જોઈ મારા હૃદયની અંદર. મને કીધું માં મને તમે નથી દેખાતા, મને ભેરિયાવાળી નાગબાઈ દેખાય છે. ત્યારે આવી વિશ્વાસ છે ને ત્યારે એમ કહેવાનું મન થાય કે સો ગાવે જ્યાં તુજને સમરું સાંભળજે મારો સાદ, ત્યાં ધાબડી લઈને દોડજે માં નાભીનો સુણી નાદ. એનો નાભી વાળો નાદ કેવડો હોય છે દીકરાનો કે પોરબંદર થી એને આવતા તો એને ગાડીઓ ઘરની છે. માણસ જબરા જથ્થાવાળો, એને કલાકય ન થાય. પણ એમ નથી જવું, મને માં જ્યારે બોલાવે ત્યારે જવું. આ 15 દી પહેલાની જ વાત છે. પછી એવા તો પરચા આયુએ ઘણા દીધા. આજ ઘણાને માતાજી મારા રૂપે આમ ઓછી કે આવીને ઉઠાડ્યા છે. પછી બીજા દાખલા દઉં. મુંબઈની અંદર એક પૂનામાં ને એક મુંબઈમાં 30 વર્ષથી દારૂ પીતા હતા. એ લોકોએ દારૂ મૂકી દીધો ને મને મુંબઈ ને પૂના એના ઘરે પગલા કરાવવા તેડી ગયા હતા. એનો પરિવાર બચી ગયો. એ દીકરા જ્યારે મને મળ્યા ને ત્યારે મને એમ હતું કે આ 70 વર્ષના છે, એની ઉંમર હતી 40 વર્ષની. પણ દારૂ મૂક્યા પછી તમે જોવો ને તો એનું આખું રોનક બદલાઈ ગઈ. એનો પરિવાર હસતા હસતા એમ કહેતો હતો માતાજી તારા કયા જન્મમાં મેં ઋણ ચૂકવું. ભાઈ માતાજી તો મારી ભેરિયાવાળી આ નાગબાઈ છે ને મને કોઈ રૂપે મને મોકલી છે આ દુનિયામાં. અને કોઈ ક્ષણમાં ને કોઈ રૂપમાં કોઈ જડમાં વિજયભાઈ કોઈ ગમે એને મોકલી દે. જેમ વિજુબેને કીધું કાળી ચકલી આવીને બેસી ગઈ, એનો વિશ્વાસ હતો. એટલે મને તો વિશ્વાસ હતો પગલો મૂક્યો ત્યારે આ મારા ભેગી જ હતી. એ નાગલ તારા વિશ્વાસ એ મારી તું જગદંબાએ અવતાર, મારી તારા અવતાર સે અવની માં. અરે નાગલ નો અવતાર મામલી બેન નાગલ નો અવતાર મારા નારીએ બાધરા, મારી તારા નાગલ નો અવતાર મારી તારા નાગલ નો એ અવતાર જી. આ મમલીબેન અંદરનો ભાવ. આ તમે આપણે કંઈ નક્કી નથી કરેલું કે આ ગીત ગાવાનું છે, આવા ગીતો બોલવાના છે, કઈ રીતે મુલાકાત, કોઈ નક્કી નથી. કોઈ એટલે કે સ્ક્રિપ્ટ નથી, અંદરથી આવે આ બધું અંદરથી. મમલીબેન બીજું એક આ મને આ ગમ્યું છે, દેશી પરંપરા, દેશી ઢોલિયો ને આ બાજુ દર્શક મિત્રોની યાદી કરે. આ વિજુબેન ખુદ બનાવે છે. તમારું શું કામ કાર્યક્ષેત્ર દેખાડો દર્શક મિત્રો. આ છે ને વિજયભાઈ, નાનાથી મારે 20 વર્ષથી આ ધંધો છે. પહેલાં હું છે ને હાદા ગોદડા બનાવતી, એમાંથી પછી ભાઈતવાળા બનાવવા માંડી, અને તે પછી ઓલા ડિઝાઇનવાળા બનાવવા માંડી, અને હવે આ ભરતવાળા બનાવું છું. આ માલ મારો બધો છે ને વિદેશ જાય છે. ક્યાં વિદેશ જાય છે. અહીંથી એક બેન લઈ જાય છે મારી આગળથી હોલસેલમાં, અને વિદેશ પાર્સલ કરીને મોકલે છે. એટલે આ વસ્તુ તો પારખવાળા પારખે, બાકી તો મને એવો શોખ જ છે પહેલેથી ને જાય. આ વસ્તુ છે ને વિજયભાઈ ગામડામાં જ મળે તમને જોવા. હા, કદાચ કરોડો રૂપિયાના બંગલા હોય અને ત્યાં પણ તમને સન્માન ન આપે તો એ કરોડોના બંગલા કઈ એનું મૂલ્ય નથી. અરે જાહીર નો આવકારો ભાઈયા મળે નહીં જાકારો. અરે આવો મારા જાહીર નો આવકારો, આવો મારા જાહીર નો આવકારો. રાને રાખવા એના દીકરા દીધાયો દેવાત બોદરે આજ જોવું હોય તો બોડીદાર જાજો ભાઈ જોવું. અરે હોય તો બોડીદાર જાજો એની સખલિયું એ પૂજાય. આવો મારા યાહીર નો આવકારો, આવો મારા
પરિવાર વેલ સેટ છે તમારો. આ ગેમ પરિવાર સપોર્ટ કરે છે ને એટલે તમે બંનેને એક આનંદ એ આવે છે ગાવ ત્યારે કે કોઈ પબ્લિસિટીની પૂરો ન્યાય આપો છો ગીતના શબ્દોને. તમને વાત દ્યો ને તે અમને અંદરથી એવું ઉમરાઈ જાય તેમ થાય જત ગાય જ લઈ. સાચી વાત જોઈ છે વિજયભાઈ, પરિવારથી મોટું કોઈ નથી. પરિવારનો સપોર્ટ છે ને તો આજ ગગને ગાજાઈ કે ભાઈ કુટુંબે ભાગ નથી. તો એ આપણા આગલા વિડીયોમાં હું ગાઈશ, એ બહુ મહત્વનું છે કે અમુક અમુક તત્વો એવા આવે છે કે અહીંયા આપણે આડાય આવે પણ આપણું એક માણસનો સપોર્ટ હોય ને તો આપણે ગગને ગાજીએ. આ દેશ વિદેશમાં એક ભજન ગાયું છે આપણા સંતોએ, કેવું ગાયું છે ખબર છે? અરે જો તારે મને પછી જીણા જીણા મોતીડા રે સંતા ભાઈ પીરા પીરા મોતી એ આવા ગગન મંડળમાં ગાજે હાસાયાવા એ મારા સાગર ના મોતી, મારા રુદિયાના મોતી. સાચું સાચું વાહ કદાચ અત્યારના કલાકારોને આ ગાવું મુશ્કેલ. વિજુબેન 4 સફેદી ડાયરેક્ટ ગીત ગાયો, 4 સફેદી બેન. અત્યારના કલાકારો માટે આ વસ્તુ છે ને 2 કાળી ને 4 કાળી. આ વસ્તુ છે ને વિજયભાઈ, અંદરનો ભાવ, જેને જેને હૃદયનો ભાવ છે ને ત્યાં ત્યાં પડ કોઈ પણ ને આવવું પડે. માણસને આંસુ લેવા માટે માણસ ખોટે ખોટે હસાવી શકે, ખોટે ખોટે કોઈ રડી શકે, ખોટે ખોટે હસી શકે, પણ ખોટે ખોટે રડી ન શકે. રડવા માટે તો તમારે નાભીના દરવાજા ખોલવા જ પડે. ત્યારે અહીંથી અહીંયા કઈ કઈ નડિયું માંડેલી નથી, પણ નાભી કમર ખુલે ને ત્યારે આંખમાં આહુડા આવે. અને એ વિજયભાઈ ભાવ હોય તો મેં જેમ હમણાં કીધું કે તેડવા વાળા 1000 લોકો છે પણ જવાનો જ ટાઈમ નથી. શું કરવા? આપણી આઈને એ મંજૂર નથી કે આપણે અહીંયા જઈએ નહીં. મેન વસ્તુ આ. હું તો જો ભાઈ બહાર નીકળી અને ઘણી મેં દુનિયા જોઈ હતી, નહોતું જોયું એમ નહીં, પણ જે વિડિયાના માધ્યમથી જોયું ને વિજયભાઈ ત્યારે એ નહીં આપણે સહીએ પણ નજારો અલગ થઈ ગયો, નજારો અલગ થઈ ગયો. બાકી તો સમજણના જેને 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 મોતી વીજળીના ચમકારે મોતીડા પોરવીલો પાનબાઈ અચાનક અંધારા થશે તો અમુક અમુક સ્ત્રીઓ કે પુરુષને એ ખબર નથી અચાનક અંધારા થશે એટલે શું, એને એમ લાઈટ વહી જાય એટલે અંધારા થાય. પણ જીવનના અંધારા ક્યારે થઈ જશે? આ મનુષ્ય દેહ મળી છે તો મોતીડા પોરવી લ્યો, આ નહીં મળે. અને વિજયભાઈ પછી અંધારું થાય એવું નથી, જીવતા અંધારું જ હોય, શું કે ભાન નથી. અને સમજણ ને સલામ છે. અવસર મળ્યો છે તો સત્કાર્ય કરી લેવા. સારા અને મોતી પારખવા તો વહમાં છે ને ભાઈ. અને પેલા આ ઘાટ ઘડવો હોય ને ભાઈ ને પેલા ટીપી, એટલે અમે બહુ ટીપાણા છે, બહુ ટીપાણા છે. વિજુબેન, મમલીબેન હજી ઘણી વાતો કરવી છે, આ પડાવ અહીં પૂરો કરીએ. વાતો ખૂટે એમ છે ને હું જાણું છું, પરંતુ આપણે કે ને વાડી, વાડી શબ્દ આમ દેશી વાડી, અને વાડીમાં જ સામાન્ય રીતે માલઢોર હોય તો એનો ચારો નાખવો, તો આપણે વાડીમાં જઈને નિરાતે પાછા એમ તો જો વિજયભાઈ આપણે કલાકારને બધાને ન્યાય મળે છે. તમને ખ્યાલ છે? તમે એ સાંભળ્યું? એમાં એવું છે મોટા મોટા કલાકાર ભગવાન એને જાજુ દે પણ નાના નાના કલાકાર દબાઈ ગયા હતા ને તો એવા આપણે એક ડાંગર હસુભાઈ કરી એને એવું બીડું ઝીલું છે અને એના સપોર્ટ દેવાવાળા છે આપણે રામભાઈ આહિર ખંભાળિયા કોરના છે અને જીણાભાઈ લેખક છે, એ કાંઈક ગીત બનાવી દે છે, બહુ સારા ગીત બનાવે છે. અને એ બધું અતાણે સંસ્થા બહુ સારી ઉપડી છે. જેમ મહારાષ્ટ્ર ઉપડો ને એમ આપણા નાના મોટા કલાકાર ભેગા થાય છે વિજયભાઈ, અને એમાં બધાને ન્યાય મળવાનો છે. એટલે આ તમારા હિસાબે તમારા જેટલા તમે ઇન્ટરવ્યુ લીધા છે ને એ કલાકારે તો બધા નામ લખાવી જ લીધા છે, ત્યાં તમારું જ નામ બોલ્યું છે. અચ્છા, હા, હું તમને વિડીયો મોકલીશ. એટલામાંથી તમે ક્યાંથી? તો કે અમે વિજયભાઈના એમાં જોયું છે ને એમાંથી અમે તમને બેન ઓળખીશી પણ તમને રૂબરૂ જ જોયું. હા બરાબર. એટલે તમે અમને આ વિડીયો મારફત પણ ઘણા પછી આજ પછી ફરીવાર બોલો, પ્રથમ આપણે 1 વર્ષ થયું માંડવીની વચ્ચે, હા તો દેશ વિદેશમાં લોકોએ ખૂબ અપનાવ્યો વિડીયો. ફરીવાર આપણે કેમ વાડીમાં જઈને ત્યાં સત્સંગ કરીએ, સત્સંગ અને ગીતો સાંભળીએ.